જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મિત્રો. તો બધાને જય સાઉન્ડમાં. તો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે ફ્રી વાર આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આપણે જઈએ છીએ ચોટીલા. તો આજ સાઉન્ડમાંના દર્શન કરાવવાના છે. તો જય સાઉન્ડમાં લખવાનું મિત્રો ભૂલતા નહીં. મિત્રો અમે સાઉન્ડમાંના દર્શન પણ કરાવવાના છે અને આરતીનો લાવો પણ લેવડાવવાનો છે. તો બધા કન્ટિન્યુ રહેજો ને જય સાઉન્ડમાં લખી દેજો. નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હાલો મહુવા જઈને પછી જઈએ છીએ ચોટીલા. મિત્રો આપણે ફાઇનલી બસ સ્ટેશને પૂગી ગયા છીએ. તો આપણી બસ પણ આવી ગઈ છે. ઓનલાઈન ટિકિટ કઢાવેલી હતી. તો બસ દેખાડી દઉં તમને. આપણા મેમ્બરો જો અહીંયા હેલા જાય છે. બસ અહીં પીડી છે આપણી જ છે. ચાલો હવે મળીએ ભાવનગર જઈએ. મિત્રો ફાઇનલી આપણે ભાવનગર બસ સ્ટેશને પૂગી ગયા છીએ. આપણે ભાઈ વિશાલભાઈ છે મોવાની. તો ભાઈ આમાં અમારા સબસ્ક્રાઈબને તમે શું કહેશો? ખાલી નામ ગધેલો થોડો છે. આપણા કામે ગધેડા જેવા જ છે. મફત થોડો મને બધા ગધેડો કે. પણ બાપુની એન્ટ્રી કેમ લાગી? આપણી ધર્મશાળા છે મિયા ભૈયા છે ચાલો મિત્રો આપણે ફાઇનલી ચોટીલા પૂગી ગયા છીએ. વાડીમાં રોકાણેલા હતા પહેલાં પૂગી ગયા હતા. ત્યાં મને આવી જોઈને કમ્પ્લેટ થઈ ગયા. હવે જાય સીધા આરતીમાં. તો બધા કન્ટિન્યુ રહેજો એટલે બધાને આરતીનો લાવો લેવડાવી દઈએ. તો અત્યારે જો આપણે વાડીની અંદર છીએ. જો અહીંયા આપણે વસી લો. સુવિધા અહીંયા સારી છે. જે કોઈ ચોટીલા હોય અહીંયા ભાઈ આવજો. અત્યારે અહીં ટ્રાફિક તો અહીં છે. ચાલો કન્ટિન્યુ રહેજો બધા. ઉતરો ઘડી ઉતરો ક્યાં છે ગમભાઈ? હાલો મિત્રો ફાઇનલી અડધા પૂગી ગયા છીએ. થોડા થાકી ગયા. તમે થાકી ગયા કે? હા ચડી ગયો. એને હજી એક આપણે ઓલા મહેમાન આવવાના હતા ભાવનગરથી. એને પૂછી કેવું ઓલું રહ્યું છે એને છે. એ ભાઈ કેવું રહ્યું તમને? બહુ મસ્ત. અમે થોડા થાકી ગયા છીએ. એ ઢીંગી તું બોલ હાલ અમારા વ્લોગમાં કંઈક. તો મિત્રો આપણે ફાઇનલી ચોટીલા ડુંગરો ચડી ગયા છીએ ને ભાવનગરથી મહેમાન આવ્યા છે. તો આપણે એને પૂછીએ. હાલો તો બેન દીદી બોલો.
મને બહુ છે ઓકે ડુંગરો ચડી ગયા તમે? થાક લાગ્યો? થાકી ગઈ તું થાકી ગઈ તું હે તું હાલીને ચડી? હા એ જાતે ચડી હે દર્શન કરવાના છે? હા કરવાના છે કેમ હા ભાઈ હજી એક ભાઈ છે તો આપણે એને પૂછીએ. મોવાથી છે આ ભાઈ મહેમાન. તો મહેમાન તમારે કેમ રહ્યું? બસ શાંતિ તો વાંધો નહીં. હજી એક હસ્તી છે એ તો અંદર છે એટલે એને કાંઈ આપણે પૂછાય નહીં. હાલો તો કન્ટિન્યુ રહેજો. હવે આગળ આરતીના દર્શન કરાવીએ. હાલો તો મિત્રો આપણે ફાઇનલી આરતી લઈ લીધી છે, પણ આ ભાગમાંની આ આરતી છે ને સ્પેશિયલ અલગ એક આખી વિડીયો મૂકવામાં આવશે. તો તમારે આરતીનો લાભ લેવો હોય તો એ અલગથી વિડીયો જોઈ લેજો. તો અત્યારે આપણે અલગ અલગ તમને કેટલીક દર્શન કરાવી દઉં છું. તો ચાલો દર્શન કરી આવી. જય સ્વામી લખવાનું ભૂલતા નહીં. દર્શન કરાવી દઉં. ફાઇનલી મિત્રો આપણે હેઠળ મંદિર છે ત્યાં પણ આવી ગયા છીએ. તો ના છે ને આપણે અલગ અલગ માતાજી બધા છે તો એના બધાના તમને દર્શન કરાવી દો. ચાલો દર્શન કરો. કાર ભરત બધા છે તો જય કાર ભરત બધા લખવાનું ભૂલતા નહીં. આગળ તમને બધા દર્શન કરાવું. તો જય મહાકાળી માં છે તો જય મહાકાળી માં લખવાનું ભૂલતા નહીં. ખોડિયારમાં છે તો જય ખોડિયારમાં પણ લખી દેજો. તમને ટોટલી દર્શન કરાવી દીધા છે. તો અમારો વિડીયો તમને કેવો લાગે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. તો અમારો નવો વિડીયો પાછો આવશે તો એ આવશે આરતીનો. તો આરતીનો જેને નવો લેવો હોય તે ખાસ વિડીયો જોજો. તો જય સાઉન્ડ લખવાનું ભૂલતા નહીં મિત્રો. ને ચાલો હવે નીકળીએ આજે ચોટીલાથી. હવે કઈ દોર જઈએ ને એ ખબર નથી. જ્યાં જાઉં ને આજે તમને વિડીયો આપી દેવો. તો ચાલો મળીએ હવે બીજા વિડીયોમાં. તો આ બધી બધાને ટાટા બાય બાય.